નમસ્કાર મિત્રો, એજ્યુ સફર તરફથી હું આપનું સ્વાગત કરું છું। ફરી વખત વર્ડ શીખવાની શરૂઆત કરી છે અને વર્ડ શીખવું ખૂબ સહેલું છે, શીખવાની મજા પણ આવે છે અને વર્ડ દ્વારા ઘણી બધી વસ્તુ શીખી શકીએ છીએ। તો આવો વર્ડ શીખવાની શરૂઆત કરીએ। હા, મેં વર્ડ અત્યારે ખોલી રાખ્યું છે, જેમાં અગાઉના વિડીયોમાં આપણે MS વર્ડનો પરિચય, જુદા જુદા મેનુ ટૂલનો પણ પરિચય મેળવ્યો હતો। આ વિડીયો તમે ચાલુ કર્યો હોય તો આના પહેલા નંબરનો વિડીયો તમે જોઈ લેશો। હવે છે હોમ ટેબનો ઉપયોગ। એનો પહેલો બ્લોક છે ફોન્ટ બ્લોક, જેમાં ફોન્ટ બદલવા, ફોન્ટની સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રીક થ્રો આઉટ, સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ, ચેન્જ કેસ, ટેક્સ્ટ હાઇલાઇટર, ફોન્ટ્સ કલર, ક્લિયરિંગ ફોર્મેટિંગ, આ વિશે આપણે શીખવાના છે। જે 2007ની ઓફિસમાં ઓલરેડી ત્યાં આપણે માઉસનું કર્સર લઈ જઈશું એટલે ત્યાં બધું આવશે, પણ તેમ છતાં આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ। તો આ છે હોમ ટેબ, એનો બ્લોક છે આ છે, એના વિશે આપણે સમજીએ। તો જેમાં ફોન્ટ બદલવા, આ જે મેં લખાણ કર્યું છે એ શ્રુતિમાં છે, પણ તમે જોઈ શકો છો કે એના મેં ફોન્ટ શ્રુતિ ગુજ આઉટ આ નંબરના ફોન્ટ છે। હજી આ ફોન્ટને બદલવા માટે હું અહીંયા ક્લિક કરીશ એટલે આ રીતનું આવશે। બીજી એક પણ 2007ની ખાસિયત છે કે તમે ખાલી આટલું સિલેક્ટ કરશો ને ત્યાં જ એ અહીંયા આવી જશે। અહીંથી પણ માનો કે નાના મોટી સુવિધા ઝડપથી કરવી હોય તો આવી જશે। અહીંથી પણ ફોન્ટ બદલી શકું। જુઓ, જુદા જુદા ઘણા બધા ફોન્ટ છે। જો આ રીતના તો મેં ફોન્ટ બદલ્યા છે। ફોન્ટની સાઇઝ અત્યારે મેં 26ની રાખી છે, એને બદલે મારે અહીંથી હું 36ની રાખું છું। આ જ ફોન્ટને મારે ઇટાલિક કરવા છે, તો જો અહીંયા કર્સર લઈ જશે એટલે ઇટાલિક આવશે। અને બીજું ખાસ એની શોર્ટકટ પણ છે, અહીંયા કર્સર લઈ જઈશ એટલે તમે જોઈ શકો છો કે ઇટાલિક લખ્યું છે નીચે અને કંટ્રોલ I લખેલું છે। તો હું બે રીતે અહીંયા ક્લિક કરીને પણ કરી શકું। અહીંયા બોલ્ડ છે, બોલ્ડ પણ દૂર કરું છું, બોલ્ડને આ રીતે પણ કરીશ અને શોર્ટકટ કી એટલે કંટ્રોલ B કરીશ તો પણ ફોન્ટ બોલ્ડ થઈ જશે। હવે મારે ઇટાલિક કરવા છે તો ઇટાલિક કંટ્રોલ I, તો ઇટાલિક થઈ ગયા છે। હવે મારે અંડરલાઇન કરવી છે તો કંટ્રોલ અહીંયા ક્લિક કરીશ તો પણ થશે, એ કાઢીને હું કંટ્રોલ U કરીશ તો પણ થશે। તો મિત્રો, આપણે સાથે વર્ડની સાથે એની શોર્ટકટ પણ જોઈએ છે। શોર્ટકટ એટલા માટે કે અહીંયા છે અહીંથી તમે છે યુ સુધી પહોંચો ત્યાં સુધીમાં તો કંટ્રોલ U ઝડપથી દબાઈ જાય, જેથી કરીને શોર્ટકટથી એકદમ ટૂંકો રસ્તો કે જેથી તમારા કામમાં ઝડપ આવે। શરૂઆતમાં વાર લાગે પણ આગળ જતાં તમે શોર્ટકટનો જેટલો ઉપયોગ કરશો કીબોર્ડનો માઉસને બદલે એટલી તમારી કામ કરવામાં ઝડપ વધારે આવશે। તો અંડરલાઇન, હવે અંડરલાઇનમાં બાજુમાં એક નાનો એવો એરો છે, એના ઉપર ક્લિક કરું છું। હવે એનાથી તમે જુઓ ડબલ લાઇનવાળી અંડરલાઇન કરવી છે, આવી ઘાટી કરવી છે, આવી લાઇન કરવી છે, ડોટ ડોટવાળી કરવી છે વગેરે। મોર અંડરલાઇન એના ઉપર ક્લિક કરીશ તો હજી બીજા વિકલ્પો આવશે। આ જે લાઇન છે અહીંથી ફોન્ટ બદલવા વગેરે નાની મોટી સુવિધા પણ સાથે આપેલી છે। ખાસ અંડરલાઇન માટે માનો કે મારે કોઈ કલર પસંદ કરવો છે, દાખલા તરીકે રેડ કલર પસંદ કરવો છે, અંડરલાઇનની મારે સાઇઝ થોડી મોટી રાખવી છે અને હું અહીંયા જો અહીં દેખાય છે એનું સેમ્પલ અહીંયા આપ્યું છે, ઉદાહરણ તરીકે ઓકે આપું છું તો આપ જોઈ શકો છો કે આ રીતનો એમાં ફેરફાર થયો છે। હવે જો આપ્યું છે સ્ટ્રીક થ્રો આઉટ, એટલે કે હું પહેલાં આ અંડરલાઇનને દૂર કરું છું જેથી કરીને આપણને સમજવામાં થોડું સહેલું પડે। આટલો ભાગ હું સિલેક્ટ કરી અને આ કમાન્ડ આપું છું, શું થાય છે જુઓ। જો આટલું મેં ચેક કર્યું કે આટલું કોઈ એ પ્રકારનું મારે બતાવવું હોય તો આ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે। હવે એને હું દૂર કરું છું।
હવે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ, ગણિત અથવા તો વિજ્ઞાનનો ઉપયોગ કરવો હોય ત્યારે આ ખાસ આમનો ઉપયોગ થાય છે. જોઈએ, દાખલા તરીકે સબસ્ક્રિપ્ટ જોઈએ. દાખલા તરીકે મારે CO2 લખવું છે, તો સાદી રીતે તો આવું લખાશે. હવે મારે CO2 આ રીતે લખવું છે, તો હું આ સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીશ. તો જુઓ, આ રીતનું લખાઈ ગયું છે. હવે મારે એનો વર્ગ લખવો છે, તો આ રીતે લખાણો છે, પણ અહીંયા હું સિલેક્ટ કરીશ અને આ રીતે તો એનો વર્ગ લખાશે. માનો કે એના સેજ ફોન્ટ નાના કરવા હોય તો પણ કરી શકાય. તો આ માટે સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે જોઈએ ચેન્જ કેસ કે જેમાં હું અહીં એક ટાઈપ કરીને બતાવું છું. ઇડ્યુ સફર મેં આવું લખેલું છે. હું એન્ટર આપું છું. જો અહીંયા સેન્ટેન્સ કેસ લખેલું હશે અને પછી હું કોઈ પણ લખાણ લખીશ અથવા આખું સિલેક્ટ કરેલું હશે તો પણ એનો પહેલો અક્ષર ઓટોમેટિક કેપિટલ થઈ જશે. તમે જોઈ શકો છો, બરાબર છે. અહીંયા પણ એ રીતે જ થશે. દાખલા તરીકે હું ફરી વખત ઇડ્યુ સફર, હવે જેવું સ્પેસ કે એન્ટર આપીશ એટલે ઈ રહ્યો એ કેપિટલ થઈ જશે. જોઈ શકો છો આપ. હવે એનો બીજો વિકલ્પ આને સિલેક્ટ કરીને આપણે જોઈએ. લોઅર કેસ બધા જ અક્ષર સ્મોલમાં થશે. અપર કેસ બધા જ પહેલી ABCDમાં કેપિટલમાં થશે. કેપિટલ ઇચ વર્ડ એટલે કે એક એક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ થશે. હવે હું અહીંયા કોમ લખું છું, ફોન્ટ સાઇઝ નાના કરું છું. હવે હું તમે જોઈ શકો છો કે પહેલો અક્ષર આ રીતનો થઈ ગયો છે. ત્યારબાદ દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ થતો હતો તો સ્મોલ થઈ જશે. જોઈ શકો છો. તો આ ચેન્જ કેસનો ઉપયોગ થાય. હવે છે ટેક્સ્ટ હાઇલાઇટર, ફોન્ટ કલર, ક્લિયરિંગ, ફોર્મેટિંગ. તમે જોઈ શકો છો કે અગાઉ આપણે આટલું કર્યું છે. હવે અને હાઇલાઇટ કરવું છે મારે. આ ભાગ વધારે સારો દેખાવો છે. દાખલા તરીકે આ જરા હટકે છે એ મેં હાઇલાઇટ કરેલું છે. હવે ફોન્ટ કલરને મારે હાઇલાઇટ કરવું છે આ શબ્દને આટલું. તો અહીંથી હું આ હાઇલાઇટરને હું કોઈ ગ્રીન કલર, કોઈ પણ કલરને પસંદ કરી શકું છું, રેડ કલર વગેરે. અત્યારે હું ગ્રીન રાખું છું. તો આ ટેક્સ્ટ હાઇલાઇટર. હવે ફોન્ટનો કલર બદલવો છે, તો આ ગ્રીન છે એનો મારે કોઈ કલર પસંદ કરવો છે. તો બ્લેક તો છે જ, પણ દાખલા તરીકે હું રેડ કરું તો આ એનો કલર પણ બદલાણો છે. હવે આટલો ભાગ મેં નાના મોટું ફોર્મેટિંગ કર્યું છે અને એનું આખું ફોર્મેટિંગ ક્લિયર કરવું છે. તો ઉપર આપ્યું છે ક્લિયરિંગ ફોર્મેટ, એના ઉપર હું ક્લિક કરું છું. તમે જોઈ શકો છો કે જે એકદમ સિમ્પલ સાદું જે લખાણ એની અંદરનું કલર એ જે બધું હતું એ જતું રહ્યું છે. એટલે કે ફોર્મેટિંગ ક્લિયર, કે જ્યારે આપણે પણ કર્યું હોય ને પછી આપણને ઈચ્છા પડે કે હવે આખું ફોર્મેટિંગ ક્લિયર કરવું છે, જે પણ સેટ કરેલું છે તો એ કરી શકાય છે. તો આજે આપણે હોમ ટેબનો ઉપયોગમાં ફોન્ટ બ્લોક, જેમાં ફોન્ટ બદલવા, ફોન્ટ સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રીક થ્રુઆઉટ, સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ, ચેન્જ કેસ, ટેક્સ્ટ હાઇલાઇટર, ફોન્ટ કલર, ક્લિયરિંગ ફોર્મેટ વિશે જોયું. તો આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જરા હટકે, કદાચ આપણને એવું કશું કંઈ ન જોવા મળ્યું હોય એ પ્રકારનો વિડીયો આપણને મળશે. ફોન્ટ એક સરખા કર્યા વગર ફોન્ટ નાના કે મોટા કરવા. અલબત્ત આ મોટું ટાઇટલ છે, આ કોઈ નાના હોય, જરા હટકે ટાઇટલ છે અને આ લખાણ છે માનો કે 14ની સાઇઝ છે. હવે મારે આ બધાને એકસાથે મોટું કરવું હોય તો કેવી રીતે કરવું એની આખી વાત અહીંયા આપી છે. હવે હું આ જે મૂળ ફોર્મેટિંગ કર્યું છે એને પાછું લાવવા Ctrl+Z કરું છું, એટલે કે જેનાથી હતું એ પાછું આવી જશે. ફોન્ટને પડછાયો આપવો, ગુજરાતીમાં ટાઈપ કરવું ગૂગલ ઇન્ડિકથી
યુનિકોડ ફોન્ટ સાથે સેટ થતા અન્ય ફોન્ટ જે આ તમે જોઈ શકો છો કે ઇન્ડિકમાં જ છે, તેમ છતાં તમને થોડા એના વળાંકને અલગ દેખાય છે. પછી આઉટલાઇનવાળા ફોન્ટ સેટ કરવા, જેમાં ગુજરાતી મૂળાક્ષર અને અંગ્રેજી આલ્ફાબેટ. થોડી વધારે વાત કરી લો. અંગ્રેજીમાં જે લખાણ હોય અને માનો કે તમારે બાળકોને એ લખાણની અંદર એની અંદર દાખલા તરીકે પહેલું બીજું ધોરણ જે લોકો ભણાવતા હોય છે, અથવા તો તમારા બાળક માટે તમારે એ લખાણની અંદર કલર પુરાવવો છે, તો એ કેવી રીતે કરી શકાય એના નીચે એક નમૂનો હું તમને બતાવું છું. આ છે, તમને થોડું વધારે દેખાય એટલા માટે. તો આવા અક્ષર કોઈ ફોન્ટ શોધ્યા વગર આમાં કેવી રીતે સેટ કરવા એ રીતનું છે. બરાબર છે. તો હવે પછીના વિડીયો જોતા રહેજો. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.